સાવરકુંડલામાં આજે પણ દરબારગઢમાં જાવ એટલે જોગીદાસ બાપુ ખુમાણ અને કૃષ્ણકુમાર સિંહજીના પૌરાણિક ઇતિહાસો આજે પણ જોવા મળી રહ્યા છે। તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય ધનેલો વ્લોગ અને સ્વાગત છે તમારું મારા મોરમીની વ્લોગ। હવે આજે તો આપણે એવા 12 વટક્યાના ઇતિહાસ જોવા જઈ રહ્યા છીએ જેનું નામ લેતા આપણા રૂવાડા ખંપી જાય। હવે હાલો ખોટો બગડાસટો નથી કરવાનો, આપણે પોગવાનું છે સાવરકુંડલા। અને તમને તો ખબર છે કે નૈલો ન ઉપાડે એટલે પેલા તમને દેખાડે, પણ પછી તો બે પગવાળી ફોર્ચ્યુનર ને અમારા જોલી ડ્રાઈવરને હાથમાં દીધું હતું હેન્ડલ ને ગાડીનું એવું લેવા દીધું કે કરી લીધી સાવરકુંડલામાં એન્ટ્રી। એલા ભાઈ થોડા ઘણા આગા પાછા હાલતા રહેજો ને કે દિવાળી તમારી હદરી જાહે। પણ પછી મિત્રો આપણે કરી લીધી છે દરબારગઢમાં એન્ટ્રી, અને જેટલું પણ કવર થશે ને એટલું તમારી સામે અમારે દેખાડવાનું છે। એક સમયની વાત છે, આખા સાવરકુંડલાનો વહીવટ આ દરબારગઢમાં કરવામાં આવતો। આજે પણ આયા આવો ને એટલે કોર્ટ કચેરી જેલું અલગ અલગ પ્રકારનું બધું તમને જોવા મળે છે। આશરે 250 થી 300 વર્ષ જશોનાથ મહાદેવનું એક મંદિર પણ આવેલું છે। બધા ઇતિહાસો તો ખંડેર હાલતમાં જોવા મળે છે, પણ આ જે મંદિર છે ને એક આસ્થાનું કેન્દ્ર તરીકે જોવા મળે છે। અને આ મંદિરોની વિશેષતા એ છે કે હજી લગીનમાં કોઈ તાળું મારવામાં નથી આવતું। જેવો તમે દરબારગઢનો ઢાળ ચડો એટલે જશોનાથ મહાદેવનું મંદિર આવેલું, અને જેવી મંદિરની અંદર એન્ટ્રી કરશો એટલે રાજા મહારાજા દ્વારા વખતની અહીંયા ટોપો પણ જોવા મળે છે। આટલા વર્ષ વીયા પણ આજે આ મંદિર લોકોના દિલમાં વસી રહ્યું છે, અને લોકો દ્વારા એમ પણ કહેવામાં આવે છે કે આ કોઈ પણ સારા કામે જાય એટલે માથું નમાવતા જાય એટલે કોઈ કામ અટકતું પણ નથી। ધુના નદીએ ઘૂગવે અને ધર ડુંગરની ધાર, તારા થાનક ઠારો થાર, ખાણેન પાણે ખોડિયાર। જે આપણે ઇતિહાસની વાત કરવા જઈએ તો સાવરકુંડલાનું જ્યારે બંધારણ નહોતું થયું એ પહેલા દરબારગઢ ખોડિયારમાંના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી, અને જોગીદાસ બાપુ ખુમાણનો પૂર્વ ઇતિહાસ એમની સાથે જોડાયેલો છે। જે તે સમય દરમિયાન કૃષ્ણકુમાર સિંહજીના વખતમાં પણ જશોનાથ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી, જેનો સમય ચોક્કસ પુરાવો નથી મળતો, પણ ઇતિહાસની આ જે વાતો છે, આ મંદિર જે દેવાલય છે, શિવાલય છે, માનું જેને કહી શકાય થાનક છે, એ પૂર્વ ઇતિહાસ સાથે જોડાયેલું છે। જય માતાજી, જય જશોનાથ મહાદેવ। અને જશોનાથ મહાદેવના એક્ઝેક્ટ સામે માં ખોડિયારનું પણ બિરાજમાન છે। જે આ મંદિર જ્યાં કોઈ સાવરકુંડલાનું બંધારણ નક્કી નતું કરવામાં આવ્યું ત્યાં પહેલાનું આ માં ખોડિયારનું બિરાજમાન છે, અને આજે પણ માં ખોડિયારના પરચા જોવા મળી રહ્યા છે। અને આમનો ઇતિહાસ આજે પણ જોગીદાસ બાપુ ખુમાણ સાથે જોડાયેલો છે। તો મિત્રો આજનો લોક આવ્યો સુધી લોક કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો, ન હોય તો ફોલો કરી નાખજો, કારણ કે મળશું આવા નવા ઇતિહાસ સાથે। બાય બાય ને જય માતાજી।